આ વિડીયો ઉપર તમે ક્લિક કર્યું છે એનો મતલબ કે તમે કોઈના કોઈ રીતે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો અને મને ખબર છે કે આજે એસબી હિન્દુસ્તાનીના ઓફિશિયલ ચેનલ ઉપર એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે તમે આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે. પરંતુ અત્યારે જે હું તમને ભોમતાળજીનો 6 વર્ષ જૂનો જે વિડીયો બતાવવાનો છું, જેને જાણીને જેને જોઈને ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જવાના છે. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજુ ન્યૂઝની તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સોશિયલ મીડિયામાં 6 વર્ષ જૂનો 7 વર્ષ જૂનો અત્યારે ભોમતાળજીનો એક એવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જવાના છે. જે મિત્રો આગળ આખો વિડીયો બતાવું છું તેને શાંતિસર સાંભળજો અને વિડીયો જોયા પછી તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય આપજો. એ પહેલા તમને ખાસ જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે, જેટલા પણ લોકો પોતાનું નામ ને ગામ કોમેન્ટની અંદર લખે એ પણ સબસ્ક્રાઇબ કર્યા બાદ તો આવનારા વિડીયોની અંદર એમનું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવે છે. એનો વિડીયો બીજો કાલે કોમેન્ટમાં આવી જશે. બીજો વિડીયો જેટલા પણ લોકોએ પોતાનું નામ ને ગામ લખ્યું છે આવનારા વિડીયોની અંદર નામ લેવામાં આવશે. અત્યારે વાત કરીએ એસબી હિન્દુસ્તાનના ભોમતાળજીનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તો તમે સાઇટમાં સ્ક્રીનની અંદર જોઈ શકો છો. એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં અતિરત વાયરલ થઈ રહ્યો છે. આગળ ભોમતાળજીના શું શબ્દો છે એકવાર તમે ખુદ સાંભળો અને પછી આગળ એમની આપણે ચર્ચા કરીએ. ગાલી હોલોટો આજો તો લાજોડી ન સુનતાડી બે તારે લેવા જતો એ જગોણા નવીર મસોડી સારે લેવા જઈતી હવાશર ને ધોણીએ પાડીને ફોટિયા મગાલી આ શેડેથી ઉડાડું મેં પેલા શેડે પડે પેલા શેડે જઈને પીટ્યું ગગુ ગગુ કરે. આ વિડીયો તમે પૂરો જોયો, જેની અંદર ભોમતાળજી એક મણિરાજ બારોટનું એક ગીત ગાવે છે. ખરેખર આ વિડીયો જોઈને લોકો અત્યારે આશ્ચર્યજનક થઈ ગયા છે. ખરેખર એ સમયની અંદર ભોમતાળજીનો કેટલો સુંદર મજાનો અવાજ હતો. ખરેખર એ સમયે પણ ભોમતાળજી પાસે ટેલેન્ટ હતું, એની કંઈક કરી બતાવવાનો કોશિશ હતી, પરંતુ એ માટે લોકો સુધી સાચી એમની હકીકત પહોંચતી ન હતી. પરંતુ અત્યારે કેટલાય વર્ષો બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયોને પણ ખૂબ પ્રેમ આપી રહ્યા છે. લગભગ ઇન્સ્ટાગ્રામની અંદર 70,000 લોકોએ આ વિડીયોને લાઇક કર્યું છે અને 15 લાખથી વધારે લોકોએ વિડીયો જોયો છે. આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં પ્રતિભાવ તમારો આપજો. શું એસબી હિન્દુસ્તાનીના રહસ્ય, એસબી હિન્દુસ્તાનીનો સફળતાનું કારણ એક રહસ્ય છે કે એક નસીબ છે? નહીં, પરંતુ એ છે મહત્વનું એ છે કે એમણે ખૂબ મહેનત કરી છે. ખરેખર આ વિડીયો અત્યારે જોઈને મને પણ ખરેખર દિલથી એમ થયું કે ખરેખર એસબી હિન્દુસ્તાનની કેટલી મહેનત કરી છે. આ વિડીયોની અંદર કેટલો સરસ મજાનો ભોમતાળજીનો અવાજ છે. આટલો અવાજ એમના પાસે સરસ્વતીનો અવતાર તો પહેલાથી જ હતો, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં કેટલા વાયરલ છે, ત્યારે ગુજરાતી અંદર કેટલો દબદો છે આપણે બધાને ખબર છે. ખરેખર ભોમતાળજી માટે તો એક લાઇક બને છે. કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ 100% આપજો, એક સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો વિશે શું કહેવું છે એ પણ કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. હજુ પણ ખાસ જણાવું છું કે તમે તમારું નામ ને ગામ કોમેન્ટમાં ખાસ કરીને લખજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે આ ચેનલને લેવામાં આવશે. તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી દેજો. બાકી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. જો ફરી એકવાર વિડીયો બતાવું છું, આ વિડીયો એકવાર સાંભળો, મજા આવશે. હવાશર ને ધોણીએ પાડીને ફોટિયા મગાલી આ શેડેથી ઉડાડું મેં પેલા શેડે પડે પેલા શેડે જઈને પીટ્યું ગગુ ગગુ કરે. લાજોડી ને સોનતાડી બે સારે લેવા જતો લાજોડી ને સોનતાડી બે સારે લેવા જતો.